નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાભરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કૂતરાની રસી ના હોવાથી દર્દીઓ પરેશાન. ભાભરમાં છેલ્લા ઘણા સમયથી કૂતરાની રસી તથા અમુક સાધનોની અછત હોવાને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. જે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર ભાભરના અધિકારીઓ કહે છે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં રસીઓ ના મળતા અમારે દર્દીઓને બીજી જગ્યાએ મોકલવા પડે છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરવા અને રસીઓ, દવાઓ તેમજ જરૂરિયાત સાધનો અછત છે શું અધિકારીઓ કેમ નજરઅંદાજ કરે છે? આ વ્યવસ્થા કરવામાં આવે તો ઘણા દર્દીઓને ભાડા ખર્ચીને ડીસા કે પાલનપુર ના જવું પડે. તે માટે ભાભર નગરજનોની રજૂઆત કે આવી અછતને કારણે જો આ બાબતે સામૂહિક કેન્દ્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય છે. સામૂહિક કેન્દ્રના ડોક્ટરો તેમજ દરેક અધિકારીઓને ખબર છે કે કૂતરાની રસી કે અમુક દવાઓ, અમુક જરૂરિયાત મશીનોની અછત છે. તો દર્દીઓ અવારનવાર રજૂઆત કરવા છતાં નજરઅંદાજ કરવામાં કેમ આવે છે? જે માટે આજ રોજ એક દર્દીને સામૂહિક કેન્દ્રમાં રસી ન મળતા તેઓને છેક ડીસા લાંબુ થવું પડ્યું હતું. તે સમયમાં જો વધારો કૂતરું કરડ્યું હોય, આ દર્દીના જવાબદાર કોણ હતા? તો આ દર્દીને જે માટે જે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને તેમજ ભાભર વિધાનસભાના ધારાસભ્ય તથા સાંસદ સભ્યોને નાગરિક તરીકેની રજૂઆત છે કે ભાભર સામૂહિકમાં સાધનોની અછત અને રસીની અછત હોવાથી આપ યોગ્ય તપાસ કરવા વિનંતી તેમજ સામૂહિક આરોગ્ય ભાભરની વિપક્ષ તપાસ થવી જોઈએ. જે સાચી હકીકત જાણી શકાય છે. ભાભરની મતદારોની માંગ. બનાસકાંઠા જિલ્લામાં ભાભર. રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ.